હવે કહેવાનું એ છે કે વારંવાર ચોરીનો બનાવ બને છે નદીના કાંઠે મોટા રામપર ગામમાં. એની 5 વર્ષથી આ પોલીસ સ્ટેશને અરજી નાખી આવી છે, એનો કાંઈ નિકાલ આવતો નથી. બીજા નંબરમાં કાંઈ 5, 10 કે 20 રૂપિયાની કિંમતની વસ્તુ નથી. 25 થી માંડી 65,000 સુધીની મોટરોની ચોરી થાય છે. પ્લસ કેબલો જાય છે, પ્લસ પાઇપ જાય છે. આ બધું જાય છે. એના હિસાબે અમે પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર કરાવી છે. તો એફઆઈઆર કોઈ લેવા માંગતું નથી. અરજી કરી છે, એનો કાંઈ નિકાલ આવતો નથી. કોઈ સ્થળ તપાસ નથી. હવે ખેડૂત જો અહીંયા ચોરનું ધ્યાન રાખવા બેસે તો વાળીએ અને અહીંયા ચોરનું ધ્યાન રાખે તો પાછળથી હાઈ ટેન્શન લાઈનોના થાંભલા, પ્લસ બિયારણોના ઊંચા ભાવ, ખાતરોના ઊંચા ભાવ, આ બધા થઈને ખેડૂત હવે પાયમાલ થતો જાય છે. હવે આનું નિરાકરણ આવે એવી અમે આશા રાખી હતી અને પોલીસ તંત્ર એક્શનમાં આવે તો સારી વાત છે. નકર હવે ખેડૂત સાવ થાકી ગયા આનાથી, ચોરોથી. આ એ જ વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે જ્યાંથી ઓછામાં ઓછી 15 થી 20 મોટરો ગયેલી છે અને એની અરજી ઓલરેડી પોલીસ સ્ટેશનમાં, પડદરી પોલીસ સ્ટેશનની અંદર પડેલી છે. અરજી છે એ ખાલી માત્ર ને માત્ર સાદા પેપર ઉપર છે, એફઆઈઆર લેતા નથી. કઈ એટલે થઈ જશે આ તે આડકતરી રીતે જવાબ આપી અને વયા જાય છે, બાકી કઈ થતું નથી. એસપી સાહેબ સુધી પણ અમે એક અરજી આપેલી છે. ત્યાંથી શું જવાબ મળેલ છે આપને? ત્યાંથી એવો જવાબ મળેલ છે હવે એ થઈ જશે, સ્થળ તપાસમાં કાલે આવશે, તમને ફોન કરશે, આ તે એવું કઈ ત્યાંથી કાઢી મૂકે. ત્યારબાદ સ્થળ તપાસમાં આવેલા છે કોઈ? 5 વર્ષ પહેલા એક વખત આવેલા છે, તે પછી ક્યારેય આવેલ નથી. ત્યાર પછી સ્થળ તપાસમાં આવેલા હતા ત્યારે કઈ નિવાડો આવેલો છે આ પ્રશ્નનો? હજી સુધી મોટર કે કેબલ હાથમાં આવેલ નથી. આમાં સરકાર કઈ એક્શનમાં લઈએ, પોલીસ અને ચોરની મિલીભગત હોય એવું દેખાઈ રહ્યું છે. હવે થાકી ગયા છીએ ખેડૂતો. અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર કરવા જાય તો ત્યાંથી કહેવામાં આવે છે કે સાહેબ નથી આજે, સાહેબને મળવાનું કહી દો. એફઆઈઆર લેવાનું કહી દો, એફઆઈઆર લેતા નથી. સાદા કાગળ ઉપર એમ કે અરજી નાખી દો. ખેડૂતને બિચારાને શું ખબર પડે? તો સાદા કાગળ ઉપર વકીલને અરજી લખાવે તો 200 રૂપિયા વકીલને દેવાના, પ્લસ અહીંયા મોટર ગઈ હોય. બીજા નંબરમાં અરજી નાખ્યા પછી આખો દિવસમાં ગમે ત્યારે તમને ફોન આવશે સ્થળ તપાસની, એવું કઈ અહીંયા બેસતું એવું કહે, અહીંયા બેસી તો કોઈ આવતું તો છે નહીં. એટલે હવે ખેડૂતને ખેતી કરવી કે અહીંયા પોલીસની ચોરની બેયનું ધ્યાન રાખીને બેસવું, કઈ આવે એમ એટલે છે. હવે મોટા રામપરની ગણતરી કરીએ ને તો પિયત મંડળીઓ, રજીસ્ટર અને પ્રાઇવેટ પાઇપલાઇન તે પણ ટોટલી મંજૂરીઓ સાથે અહીંયા લગભગ 50 થી 60 મોટરો છે. એ કઈ ઓલી નથી, બિન કાગળિયા વગરની, બધી લીગલી પાઇપલાઇનો છે અને બધું કમ્પ્લીટ રજીસ્ટર જ છે. એટલે હવે મંડળી દ્વારા અને પ્રાઇવેટ ખેડૂતો દ્વારા બધા દ્વારા અરજી કરેલી છે, છતાં એનું કઈ નિરાકરણ આવેલ નથી. અહીં આશરે આપની નદીમાં આશરે કેટલી મોટરો હશે? 60 થી 70 મોટર તો આરામથી હશે. હવે તંત્ર સામે અમે એને હાથ જોડીને પ્રાર્થના કરી છીએ કે આ ચોરો સામે અમને રક્ષણ આપો, જેથી કરીને ખેડૂત થોડોક બેઠો થઈ શકે. બાકી કાંઈ હવે વધવા દીધું નથી. એમ આ અદાણીની હાઈ ટેન્શન લાઈનો, ખાતરના ઊંચા ભાવો, બિયારણના ઊંચા ભાવો અને આ ચોરો, આથી અમે ત્રાહીમામ ફૂટી ગઈએ. સરકારને નમ્ર અપીલ છે કે ભાઈ હવે આનું કંઈક કરો.